તો મિત્રો હવે આપણે ચેપ્ટર નંબર 15 સંભાવનામાં ઉદાહરણ નંબર 5 તરફ આગળ વધીએ. ઉદાહરણ નંબર 5 ની રકમ આ પ્રમાણે છે. બે ખેલાડીઓ સંગીતા અને રેશમા શું કરે છે? એક ટેનિસ મેચ રમે છે. સંગીતા મેચ જીતે તેની સંભાવના કેટલી આપી છે? તો કે 0.62 0.62 આપેલ છે. તો રેશમા મેચ જીતે તેની સંભાવના શોધો. એક્ઝામ્પલ સાવ શોર્ટ છે. રેડી? સંગીતાની આપણે સંભાવના ઓલરેડી આપી દીધેલી છે. કેટલી છે? 0.62. એટલે ગણતરી કરીને જ આપી છે. આપણે કેની મેચ મીન્સ કે કેની સંભાવના ગોતવાની છે? તો કે રેશમાની. આપણે સ્ટાર્ટ કરીએ. બે વ્યક્તિ આપી છે. કોણ? સંગીતા અને રેશમા. એટલે આપણે કરીએ. ધારો કે એસ અને આર એ સંગીતા મેચ જીતે અને રેશમા મેચ જીતે એની સંભાવના પહેલા આપણે નક્કી કરી લઈએ. ધારો કે એસ અને આર અનુક્રમે, એટલે એસ કોની રાખીએ? તો કે સંગીતાની. એટલે બંનેના ફર્સ્ટ ઇંગ્લિશમાં નામ લખીએ તો જે ફર્સ્ટ લેટર આવે છે એના ઉપર લખેલું છે. એસ અને આર અનુક્રમે એ સંગીતા અને રેશમા મેચ જીતે તેની સંભાવનાઓ છે. રેડી? આ બંને ક્લિયર કરી દીધું. હવે કોની સંભાવના ઓલરેડી આપી દીધેલી છે? તો કે સંગીતા મેચ જીતે તેની સંભાવના, એટલે કે P ઓફ S બરાબર 0.62. આ ઓલરેડી આપી દીધેલું છે. રેડી? હવે રેશમા મેચ જીતે તેની સંભાવના આપણે મેળવવાની છે. એટલે કે અહીંથી સ્ટાર્ટ કરીએ. રેશમા ને મેચ જીતવાની સંભાવના બરાબર, વિચાર કરો જે કુલ સંભાવના કેટલી હોય છે? 1 હોય છે. તો 1 માંથી એટલે મીન્સ કે 1 માંથી હું જે સંગીતા મેચ જીતે છે એની સંભાવનાઓ સબસ્ટ્રેક્ટ એટલે કે બાદ કરી નાખું તો મને કોની સંભાવના મળશે? તો કે રેશમાની. એટલે કે સંભાવના આની કેટલી હોય છે? તો કે P ઓફ R બરાબર 1 માઇનસ P ઓફ S. તેથી P ઓફ R એટલે રેશમાની મેચ જીતવાની સંભાવના બરાબર 1 માઇનસ P ઓફ S. એટલે 1 માંથી સંગીતાની મેચ જીતવાની સંભાવના હું બાદ કરી નાખું છું. એટલે 1 માઇનસ 0.62. એટલે આન્સર આવશે આપણા માટે 62. એટલે 62 માં 8 ભેળવશું એટલે થાય 70. આને હું છે ને દશકની જે એકમ પદ્ધતિ છે એના ઉપર લઈ જાઉં છું. 62 માં 8 ભેળવીશ એટલે 70 થશે. પ્લસ ફરીથી પાછા હું એમાં 30 ભેળવું એટલે કુલ કેટલા થશે? 30 અને 8 38. પણ આપણે વાત કેમાં કરી છે? પોઈન્ટમાં. એટલે 0.38. એટલે P ઓફ R હકીકતમાં P ઓફ R આપણા માટે છે શું? તો કે રેશમાને મેચ જીતવાની સંભાવના. રેશમાની કે આપણે જે ટેનિસ મેચ બરોબર છે, રેશમાની ટેનિસ મેચ જીતવાની સંભાવના કેટલી આવશે? 0.38 છે. અહીંયા મિત્રો એક રીતના તમે આપને જોઈએ તો પૂરક ઘટનાનો ઉપયોગ કરીને આપણે રેશમાની મેચ જીતવાની સંભાવનાનો ઉપયોગ કરેલો છે. રેડી? એટલે જો આપને પૂરક ઘટના જો ખ્યાલ આવી ગઈ હોય, વ્યવસ્થિત ક્લિયર હોય તો પછી આપણે વાંધો ના આવે. બરોબર છે? ધારો કે કોઈ બીજી વ્યક્તિની સંભાવના મેળવવી, બરોબર? તો આ જ રીતના મિત્રો આપણે હવે ઉદાહરણ નંબર 6 તરફ આગળ વધીએ. તો મિત્રો હવે આપણે ચેપ્ટર નંબર 15 સંભાવનામાં ઉદાહરણ નંબર 6 તરફ આગળ વધીએ. ઉદાહરણ નંબર 6 ની રકમ કઈ રીતના છે? તો કે સવિતા અને હમીદા એક બંને મિત્રો છે. રેડી? માહિતી એવી આપી છે કે બંનેના જન્મદિવસ જુદા જુદા હોય તેની સંભાવના શોધો. અને બંનેના જન્મદિવસ જુદા જુદા એટલે શું? તારીખ વાઇઝ કહેવામાં આવે છે. રેડી? બંનેના જન્મદિવસ જુદી જુદી તારીખે હોય તેની સંભાવના કેટલી? અને બીજું શું કીધું છે? કે બંનેના જન્મદિવસ એક જ હોય, બરોબર છે, તેની સંભાવના કેટલી? અને બીજું એક માહિતી ખાસ એ કીધેલી છે કે અહીંયા લીપ વર્ષને અવગણવાનું થશે. હવે પેલા તો એ સમજી લે કે લીપ વર્ષને અવગણવું એટલે એનું મિનિંગ શું થયો? તો કે લીપ વર્ષમાં ધારો કે આપને ખબર હોય છે કે જે રૂટિન અથવા તો રેગ્યુલર જે યર ચાલતા હોય
એનાથી લીપ વર્ષમાં એક દિવસ વધી જાય છે. એ કયો હોય તો કે 29 ફેબ્રુઆરી. એટલે એનો મતલબ કે એક વર્ષમાં 365 દિવસ હોય તો લીપ વર્ષમાં થઈ જાય છે 366 દિવસ. રેડી? તો અત્યારે આપણે અવગણવાનું કીધું એટલે આપણે તો ક્યાં વર્ષને ધ્યાનમાં રાખીને ચાલવાનું કે જે લીપ વર્ષ નથી, એનો મતલબ કે 365 દિવસની ગણતરીએ આપણે ચાલવાનું થશે. પેલા ક્લિયર એટલું? હવે શું કીધું છે? બે મિત્રો છે, બંનેના જન્મદિવસ કેવા જુદા જુદા હોય. રેડી? એટલે એનો કન્સેપ્ટ સમજીએ. કુલ પરિણામોની સંખ્યા તો મને ખ્યાલ આવી ગઈ કેટલી આવશે, 365. હવે ઘટના કઈ છે તો કે બંને મિત્રોના જન્મદિવસ જુદા જુદા દિવસે હોય તે ઘટનાને આપણે ઈ કહીશું. હવે આપણે હમણાં વર્ણાત્મક સ્વરૂપમાં લખીએ. રફલી આપણે સમજી લઈએ કે આમાં કરવાનું શું થશે. રેડી? હવે સિમ્પલ ધારો કે રાખીએ કે ધારો કે હું મારામાં વહી જાઉં છું, હું અને મારો મિત્ર, ધારો કે મારું જન્મ તારીખ ધારો કે ગમે એ અત્યારે નોટ ડાઉન કરી નાખીએ કે 1 એ 1 માર્ચ, આ રીતના આપણે રાખી દઈએ 1-1-3 અને લીપ વર્ષ ના રાખવું એવું કોઈ પણ રાખી દે 2019. રેડી? કે આ લીપ વર્ષ નથી. હવે ધારો કે મારા મિત્રની અથવા મારા મિત્રનો જે જન્મદિવસ છે એ ફરજિયાત શું કીધું છે, જન્મદિવસ જુદા જુદા દિવસે હોય. તો એનો મતલબ કે એને શું રાખવાનું થશે, આપણે વિચારજો ખાસ કે એમાં 1-3 તો કોઈ દિવસ આવશે જ નહીં. કેમ? તો કે જો 1-3 જો મિત્રનો જન્મદિવસ હોય તો એનો મતલબ કે બે સેમ ડેટ થઈ જાય. તો એનો મતલબ કે થયો શું કે આની ગણના આપણે નહીં થાય. હવે આપણે એનો કદાચ જન્મદિવસ હોય તો એ શું થાય, કાં તો 2-3 હોય, બરોબર છે? આ પહેલી સંભાવના થઈ. રેડી? એક ફિક્સ થઈ જશે. મોટા ભાગના વિદ્યાર્થીઓ ક્યાં ભૂલ કરે છે એ પણ હમણાં તમને બતાવું છું. કાં તો એનો જન્મદિવસ કઈ હોય 28, ધારો કે 2 પણ 29 નહીં આવે કારણ કે લીપ વર્ષ નથી. 28-2 2-3 ના રાખવી તો 3-3 પણ રાખી શકો. જન્મદિવસ જુદા જુદા હોવાની સંભાવના જો આ એક જ થશે. આને પેલા સિલેક્ટ કરીને બીજી બાબત ઉપર ફોકસ કરવાનું થાય. કા એનો 4-3 પણ હોઈ શકે, 5-3 પણ હોઈ શકે. આ રીતના તમે ચાલ્યા જાઓ એમ 31-12 પણ હોઈ શકે. ને આ જ રીતના રિવર્સમાં ચાલીએ તો કે 27-2, 26-2, આ જ રીતના ધારો કે 31-1 આવે ને છેલ્લે આપણે ધારો કે એ જોઈ લઈ તો 1-1-2019 પણ કદાચ હોઈ શકે. તો આ રકમ મોટાભાગના વિદ્યાર્થીઓ શું કરે છે કે આ બે રકમ બાદ કરી નાખે એટલે 2/365 લખીને આવતા રહે. પણ હકીકતમાં આમ હોતું નથી. રેડી? હોય શું કે એક જ બાદ કરવાનો આવે. કેમ હવે એક જ બાદ કરવાનો આવે? તો કે એક તો ફિક્સ થઈ ગયું, મારે આ ડેટ સિવાયની બીજું એક કોઈ પણ તારીખ રાખવાની થશે એટલે આપનું કામ ચાલુ, મીન્સ કે જે કામ કરવાનું છે એ પોસિબલ થશે. કેમ? તો કે 1-3 ફિક્સ કરી દીધી. હવે બીજો મિત્ર છે એનો જન્મદિવસ 1-3 નહીં આવે, બાકી ગમે એ તમે તારીખ આખા 2019 માંથી રાખશો એ ચાલશે. પણ હોય તારીખ કેટલી? એક જ ગમે હોવાની ને કે 2-3 હોય, 3-3 હોય. રેડી? એટલે એનો મતલબ એમ થયો કે આપની સંભાવના કેટલી આવશે, એવી પોસિબિલિટી, શક્યતા કેટલી ઉદ્ભવે છે તો કે એક જ 2-3 હોય, કા 3-3 હોય, કા 4-3 હોય. એમ એવી સંભાવના કેટલી ઉદ્ભવે તો કે 1. કુલ પરિણામોની સંખ્યા કેટલી તો કે 365. એટલે આપનો આન્સર આ પ્રકારનો આવશે. સોલ્યુશન કરીએ, સ્ટાર્ટ. ધારો કે અથવા તો અહીંયા જે આપ્યું છે એ કે કયા બે વિદ્યાર્થીઓ છે તો કે સવિતા અને હમીદા. બરોબર? અહીં સવિતા અને હમીદા બંને મિત્રો છે અને બંનેનો જન્મદિવસ એક સાથે, એટલે મીન્સ કે જુદા જુદા, બંનેનો જન્મદિવસ જુદા જુદા હોય તેવી ઘટનાને આપણે ઈ કહીએ. રેડી? તેવી ઘટનાને આપણે શું કહીએ? ઈ કહીએ. હવે એનો મતલબ કે શું થશે? કુલ પરિણામોની સંખ્યા કેટલી આવવાની છે? 365. હવે હમીદાનો ધારો કે સવિતાનો જે દિવસ જન્મ હશે તે દિવસ હમીદાનો નહીં હોય, એટલે એનો મતલબ કે એટલા માટે આપણે સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી આવશે? 3, કોઈ પણ એક જ આવશે. રેડી? 364 આપણે બાદ કરી નાખીએ. અહીંથી સ્ટાર્ટ કરીએ તો ઘટના ઈ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા એટલે કે સાનુકૂળ પરિણામોની સંખ્યા એટલે મતલબ શું થાય કે હમીદાનો જન્મદિવસ એ
સવિતાના જન્મદિવસ કરતા જુદો છે, એટલે કે તેનો જન્મદિવસ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી આવશે? 365. એટલે કુલ પરિણામો કેટલા? 365 બરાબર 1 માઇનસ 364 કરી નાખીએ. રેડી? એટલે એનો મતલબ કેવું થશે? કુલ પરિણામોની સંખ્યા કેટલી આવશે? કુલ 365 માઇનસ 364 બરાબર 1. રેડી? તેથી ઘટના ઈ માટે ઉદ્ભવતા, રેડી, કુલ 1 બાદ કરીએ, ઘટના ઈ માટે ઉદ્ભવતા પરિણામોની સંખ્યા બરાબર પી ઓફ, રેડી, પી ઓફ ઈ કરીએ. હવે જો એક અહીંયા બીજી ઈ પણ વાત કરવાની થશે, બંનેનો જન્મદિવસ સેમ ડેટ હોય, બરોબર, બંનેનો જન્મદિવસ સેમ ડેટ હોય તો કોઈ પણ તારીખ એક થશે, એટલે ન્યા આપણે ઈ પણ વિચારવાનું થાય હકીકતમાં શું થાય. એટલે એનો મતલબ કે કુલ પરિણામો તમે જોવા જાઓ તો 364 આ જે વાત કરી છે બંનેનો સેમ ડેટ આવે ઈ પણ કહી શકાય. તો અહીંથી આપણે આમ પણ લખી શકીએ ને કે 365 બરાબર 365 બરાબર આમ લખવું હોય તો કે 1 પ્લસ 364 આના બદલાઈ ગયા. એટલે એનો મતલબ કે કુલ પરિણામો કેટલા થશે? અહીંયા 364 આ રીતના આમાં થશે 364 ના છેદમાં 365. રેડી? હવે એનું બીજું ક્વેશ્ચન પાછો એને શું પૂછ્યો છે તો આ જ રીતના કે જન્મદિવસ એક જ હોય તો કુલ પરિણામ કેટલા આપને મળવાના છે? જોજો, સમજો વ્યવસ્થિત. અહીંયા 365 માઇનસ 1 બરાબર 364 થાય. એટલે એનો મતલબ કે એનો 2 તારીખે પણ હોવાનો, 3 તારીખે હોવાનો, 4 તારીખ, 5 તારીખ, 6 તારીખ, 7 તારીખ, આ રીતના કોઈ પણ હોવાનો. હવે હું શું કહું છું કે બંનેનો સેમ ડેટ હોય તો આપણે શું કરવાનું થાય? રેડી? એટલે હવે આપણે આમાં બીજા ક્વેશ્ચન, એટલે એનો જે બીજો પ્રશ્ન પૂછ્યો છે ઈ, એટલે એનો મતલબ થશે શું? કોઈ પણ એક આવશે 365 માંથી 1 માઇનસ 365 ડિવાઇડેડ બાય 364 ડિવાઇડેડ બાય 365 કરીએ એટલે આપનો આન્સર મળી જાય. શું કીધેલું છે છેલ્લો આન્સર? કે બીજો પ્રશ્ન એવો પૂછ્યો કે જન્મદિવસ એક જ હોય તેની સંભાવના કેટલી? જન્મદિવસ એક જ દિવસ હોય તેવી સંભાવના કેટલી? રેડી? એટલે એને આપણે કહી દઈએ પી ઓફ ઈ બાર કયો તો પણ ચાલે, ઈ ડેશ કયો તો પણ ચાલે, જી કયો અથવા તો એફ નામ આપવું પણ તો પણ ચાલશે. એના માટે કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા કોઈ પણ એકની સંભાવના 1/365 આવશે અને બીજાની શું આવશે? 1/365. બંનેનો સરવાળો કરો 364 પ્લસ 1 એટલે 365. 365 કેન્સલ કરી નાખીએ એટલે ટોટલ સંભાવના આપની 1 થઈ જશે. પી ઓફ ઈ ડેશ બરાબર 1/365. કાંઈ જુદું પડતું જ નથી, બરોબર છે કે બંને એક જ, આપણે બીજી એકેય તારીખ વિચારવાની જ નથી થતી. રેડી? ધારો કે 1/3 ધારો કે સવિતાનો જન્મદિવસ હોય તો તે દિવસે જ હનિદાનો જન્મદિવસ છે, બીજી તારીખ એટલે કઈ પોસિબિલિટી બીજી તો ઉદ્ભવતી તો છે નહીં. રેડી? તો મિત્રો આ રીતના બરોબર આપણે બંનેની સંભાવના મેળવી લીધી કે બંનેનો જન્મદિવસ સેમ ડેટે હોય અથવા તો બંનેનો જન્મદિવસ બે અલગ અલગ ડેટે હોય તો તેની સંભાવના કેટલી થાય. તો આ જ રીતના મિત્રો હવે આપણે ઉદાહરણ નંબર 7 તરફ આગળ